નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. આ ઉક્તિને આજે છોટાઉદેપુર જિલ્લો સાર્થક કરી રહ્યો છે, કારણ કે આદિવાસી પ્રદેશ ગણાતા છોટાઉદેપુર જિલ્લામાં વહીવટના સર્વોચ્ચ શિખરો પર મહિલાઓ બિરાજમાન છે. 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને સમાનતા અને અધિકારો આપવાનો છે. છોટાઉદેપુર જિલ્લો આ ઉદ્દેશ્યને બરાબર સાર્થક કરી રહ્યો છે. અહીં કલેક્ટરથી લઈને સરપંચ સુધીના મહત્વના હોદ્દાઓ પર મહિલાઓ પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહી છે. જિલ્લાના સુશાસનની કમાન જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હાથમાં છે, તો જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ વિકાસની પાયાની ભૂમિકા ભજવી રહ્યા છે. મહેસૂલી ક્ષેત્રે પ્રાંત અધિકારી ભૂમિકા રાવલ અને મામલતદાર સોનાલીબેન ઓઝા કાર્યરત છે. નાણાકીય શિસ્ત માટે જિલ્લા તિજોરી અધિકારી સવિતાબેન ચૌધરી, તો મહિલા અને બાળ કલ્યાણ માટે હિનાબેન ચૌધરી અને કૃષ્ણાબેન પટેલ રાત દિવસ એક કરી રહ્યા છે. સરકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનું કામ સહાયક માહિતી નિયામક માર્ગી રાજપૂત કરી રહ્યા છે, જ્યારે જિલ્લાની સુરક્ષા અને શાંતિની જવાબદારી પોલીસ ઇન્સ્પેક્ટર કેડી કેવડિયાના ખભે છે. ગ્રામ્ય સ્તરે ડોક્ટર બીના રાઠવા જેવી શિક્ષિત મહિલાઓ સરપંચ તરીકે આત્મનિર્ભરતાની રાહ ચીંધી રહી છે. આમ છોટાઉદેપુર જિલ્લો આજે સાચા અર્થમાં નારી શક્તિનો સાક્ષાત્કાર કરાવી રહ્યો છે. આ મહિલા અધિકારીઓ અને પદાધિકારીઓ સાબિત કરી રહ્યા છે કે જો નારીને અવસર મળે તો તે વિકાસની નવી કેડી કંડારી શકે છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.